નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોનું સ્વાધ્યાય પોથીનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો પસંદ આવે તો એક લાઈક પણ કરી દેવાની છે. વિભાગ એ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની શોધ ખાલી જગ્યાએ નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો કઈ આવશે? ઓસ્ટેડ આવશે. કોણ આવશે? ઓસ્ટેડ. પ્રશ્ન નંબર 2 છે અર્થિંગ વાયરના આવરણનો રંગ ખાલી જગ્યા હોય છે તો લીલો રંગ હોય છે. પ્રશ્ન નંબર 3 છે કે કોઇલ એટલે કે સોલેનોઇડના એક છેડાને તેના આડછેદને લંબ રૂપે જોતા તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા વિષમ ઘડી દિશામાં માલુમ પડે તો કોઇલ સોલેનોઇડનો તે છેડો ખાલી જગ્યા ધ્રુવ તરીકે વર્તે છે. તો ઉત્તર ધ્રુવ આવશે. જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ નજીક હોય તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા હોય છે તો મિત્રો પ્રબળ હોય છે. ત્યારે ખરા ખોટા મિત્રો જોઈ લેવા. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન નંબર 1 ગજિયા ચુંબકના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ દિશા n થી s તરફ હોય છે. બહારના n થી s બરાબર સાચું છે. જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજા નજીક હોય તે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. આ વિધાન પણ મિત્રો સાચું છે. ચુંબકીય ક્ષેત્રરેખાઓ અને બંધ ગાળાઓ રચે છે. આ વિધાન પણ કેવું છે? સાચું છે. લાસ્ટ ડી ઓપ્શન સાચો છે કે ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજા પરથી પસાર થઈ શકે છે, ન થઈ શકે. બરાબર છે. આ વિધાન કેવું છે? ખોટું છે. ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર રહેશે તમારો. પ્રશ્ન નંબર 11 છે. અંદર ઓપ્શન નંબર એ આવશે. પ્રશ્ન નંબર 12 છે વિદ્યુત પ્રવાહ ધારે સુરેખ તારથી દૂર જતા તારનું ચુંબક ક્ષેત્ર ખાલી જગ્યાના સમપ્રમાણમાં બદલાય છે તો 1/r આવશે. પ્રશ્ન નંબર 13 છે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વાહક તાર પર લાગતું ચુંબકીય બળ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત પ્રવાહ છે, ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબક ક્ષેત્રમાં તારની લંબાઈ છે ને આપણા તમામ છે. પ્રશ્ન નંબર 14 છે મિત્રો વિદ્યુત બોર્ડ મેન્સમાંથી આવતા લાલ રંગના અવાહક આવરણવાળા વાયરને શું કહેવાય? તો મિત્રો લાઈવ વાયર કહેવાય. 15 નંબર નીચેની આકૃતિમાં ગજિયા ચુંબકની પાસે ચુંબકીય સોય જુદા જુદા સ્થાને મૂકેલ છે. કઈ ચુંબકીય સોયનું સ્થાન એ ચુંબકીય ક્ષેત્રની દિશા સાચી દિશા દર્શાવે છે? તો સી આવશે. ઓપ્શન નંબર સી. નંબર 16 છે અતિ લાંબા સુરેખ વિદ્યુત પ્રવાહ ધારી સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા હોય છે. ડી બધા બિંદુએ સમાન હોય છે. નંબર 14 છે જ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી તેનો કયો ગુણધર્મ બદલાશે? તો મિત્રો એક કરતાં વધુ સાચો જવાબ હોઈ શકે છે. તો મિત્રો વેગ પણ આવશે અને વેગમાન પણ આવશે. પશ્ચિમ દિશામાં સંક્ષિપ્ત કરેલ ધન વિદ્યુતભારિત કણનું ચુંબક ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલન થાય છે તો ચુંબક ક્ષેત્રની દિશા કઈ છે? તો ઉધ્વ દિશામાં છે. ભારતના ગૃહ વપરાશ માટે વપરાતા એસી વોલ્ટેજનું મૂલ્ય 220 વોલ્ટ છે. પ્રશ્ન નંબર 20 છે લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ તાર નજીક ચુંબક ક્ષેત્ર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ક્ષેત્ર તાર પર કેન્દ્ર ધરાવતા સમકેન્દ્રીય વર્તુળોની બનેલું છે. નંબર 21 છે શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા છે ખૂબ વધી જાય છે. પ્રશ્ન નંબર 22 છે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે વપરાતા સાધનનું નામ આપો. હોકાયંત્ર છે, ચુંબકીય સોય છે. નંબર 23 છે
આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર રિંગની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? તો પાનાના સમતલને લંબરૂપે અને પાનાના સમતલમાંથી બહાર આવતી દિશામાં હોય છે. નંબર 24 છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ચુંબક ક્ષેત્રમાં રહેલા વિદ્યુત પ્રવાહ આધારિત તાર પર અધ્ય દિશામાં ચુંબકીય બળ લાગે છે તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? પાનાના સમતલને લંબ રૂપે પાનાના સમતલમાંથી બહાર આવતી દિશામાં હોય છે. નંબર 25 છે મિત્રો. નીચે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પેપરના સમતલમાં એક વિદ્યુત પ્રવાહ આધારિત લાંબો PQ સુરેખ વાહક છે. તેમાંથી R1 અને R2 અંતરે અનુક્રમે બે બિંદુઓ A અને B છે. તો અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો બાળકો. જો R2 ગ્રેટર ધેન R1 હોય તો તે કયા બિંદુ પર ચુંબકીય તીવ્રતા હશે? તો ચુંબક ક્ષેત્ર આલ્ફા બીટા ચાલે છે 1 ગેમા છે, પણ R2 ગ્રેટર ધેન R1 હોવાથી બીટા 1 ગ્રેટર ધેન બીટા 2 છે. પ્રશ્ન નંબર 26 છે. ઘરેલું વિદ્યુત પરિપથમાં વાયરિંગમાં આપણે કયા વાયર સાથે ફ્યુઝ જોડવો જોઈએ? તો લાઈવ વાયર સાથે આવશે. ઓપ્શન નંબર લાઈવ આવશે, લાલ આવરણવાળા. A અને B કે જે ચુંબકને ચુંબકક્ષેત્ર રેખા નીચે દર્શાવેલ છે તો તમે જોઈ શકો છો આકૃતિમાં. એકબીજા તરફ રહેલા ચુંબકના ધ્રુવનું નામ આપો. તો ઉત્તર ધ્રુવ છે. વિદ્યુત ચુંબક કોઈ પણ બે ઉપયોગ જણાવો. વિદ્યુતના બેલમાં હોય છે. ધાતુના ભંગારમાંથી ચુંબકીય ગુણધર્મ ધરાવતા પદાર્થો જેવા કે લોખંડ અને બીજા પદાર્થો અલગ કરવા માટે હોય છે. 29 નંબર આવશે. વિદ્યુત હીટર અને ફ્યુઝમાં વપરાતા તારના દ્રવ્યો એકબીજા વચ્ચેના એક તફાવત લખો. તો વિદ્યુત હીટરમાં વપરાતા તારના દ્રવ્યનું ગલનબિંદુ ઊંચું અને ફ્યુઝ તરીકે વપરાતા તારના દ્રવ્યનું ગલનબિંદુ કેવું હોય છે? નીચું હોય છે. પ્રશ્ન નંબર 30 છે. વિદ્યુતના બે ગંભીર જોખમો જણાવો. જો કોઈ વ્યક્તિ અકસ્માતે લાઈવ વાયરને અડકે તો તેને સખત શોક લાગે છે, પણ પ્રાણઘાતક સાબિત થાય. શોર્ટ સર્કિટ અથવા ઓવરલોડિંગને કારણે સ્પાર્ક થાય જેનાથી મકાનમાં આગ લાગી શકે છે. દરિયાઈ સફરમાં ઉપયોગી સાધનનું નામ. તો હોકાયંત્ર છે. ચુંબકીય કંપાસ તો પણ કહેવામાં આવે છે. મિત્રો એના પછી 32મો પ્રશ્ન છે કે જો 250 mA 500 mA 1 એમ્પિયર 5 એમ્પિયર અને 10 એમ્પિયર રેટિંગના ફ્યુઝ ઉપલબ્ધ હોય છે તો 240 વોલ્ટ 180 વોટના દરવાળા એમ્પ્લીફાયર રક્ષણ માટે કયો ફ્યુઝ વાપરવો સૌથી વધારે અનુકૂળ રહેશે? તો 1 રેટિંગ વાળો. પ્રશ્ન નંબર 33 છે. કઈ હોકાયંત્રની સોયને ગજિયા ચુંબક નજીક લઈ જતા જેનું કોણાવર્તન કેમ થાય છે? તો હોકાયંત્રની સોય એક નાનું ગજિયા ચુંબક છે, તેને એક ઉત્તર ધ્રુવ અને બીજા દક્ષિણ ધ્રુવ હોય છે. જ્યારે હોકાયંત્રને ગજિયા ચુંબક પાસે લગાવવામાં આવે છે ત્યારે તેની સોયના ધ્રુવો પર ગજિયા ચુંબકનું ચુંબકક્ષેત્રને લીધે બળ લાગે છે. આ ચુંબકક્ષેત્રની વ્યાખ્યા લખી દેવાની છે બાળકો. વિડીયો લોંગ ન બને એટલા માટે મિત્રો અહીંયા હું વિડીયો સ્ક્રોલ કરું છું. તમારે વિડીયો સ્ટોપ કરીને લખતું જવાનું છે. આ વિભાગ બી છે. ચુંબક ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય. વિડીયો તમારે સ્ટોપ કરીને લખતું જવાનું છે બાળકો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા નહીં. બરાબર છે મિત્રો. અને મિત્રો તમારા મિત્રો સુધી પણ શેર અચૂક કરવાનો છે. દેખો મિત્રો આકૃતિ આ રીતે દોરવાની છે. તમામ મિત્રો સુધી તમારી લિંક જવી જોઈએ. દરેક મિત્રો નવનીત લાવી શકતા નથી, પણ આ સ્વાધ્યાયપોથી મિત્રો અમે તમારા માટે એટલા માટે પૂરીએ છીએ કે દરેક મિત્રો સ્વાધ્યાયપોથી પૂરી અને વ્યવસ્થિત રીડિંગ કરી અને સારું એવું માર્કિંગ લાવી શકીએ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને વિડીયો ધ્યાનથી નિહાળવાનો છે. તફાવતના બે મુદ્દા લખો. કાયમી ચુંબક અને વિદ્યુત ચુંબક છે. વિભાગ સી આવશે અર્થિંગ વાયરનું કાર્ય. પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ધાતુના સાધનમાં અર્થિંગ શા માટે ખૂબ જરૂરી છે? ફ્યુઝ વિશે ટૂંકનોટ લખો. ફ્યુઝ વિદ્યુત ફ્યુઝ એટલે શું? તે કેવી રીતે કાર્ય કરે છે?
નંબર 3 છે શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ વચ્ચેનો તફાવત જણાવો. આ પણ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. એટલે પ્રશ્નો વ્યવસ્થિત દેખવાના છે. દેખીને વ્યવસ્થિત નોંધ કરવાની છે. બરાબર છે. અક્ષર ન ઉકલે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરવાની છે. વિભાગની આકૃતિ મિત્રો દોરી શકાય. બરાબર. મિત્રો બીજા નંબરનો પ્રશ્ન છે. મિત્રો ચેનલ પર નવા હોય, ચેનલને મિત્રો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો મિત્રો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનાર વિડીયોની નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે. મિત્રો ખાસ તમારા પ્રશ્નો અચૂક તૈયાર કરવાના છે. બરાબર છે. જનરેટર છે, વિદ્યુત મોટર છે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.